શું તમારું બોર્ડનું પેપર પણ તમારા પેપર ચેકરના આંખને ગમે એવું જોઈએ છે કે એમના મગજને સમજાય એવું જોઈએ છે કે એ પેપર માર્કને આમ મેગ્નેટની જેમ ખેંચી લાવે એવું જોઈએ છે? તો ચલો એક ડિરેક્શન, એક દિશા આપી દઉં, આવી જાઓ, પેપર સમજાવી દો. ડિફરન્સને આ રીતે બોક્સમાં લખો, ટાઇટલ આપો, મેઇન પોઈન્ટ્સ અંડરલાઇન કરો. આન્સર જે પણ ડાયાગ્રામ ફોર્મમાં છે તો ડાયાગ્રામ મોટો પેન્સિલથી ટાઇટલ સાથે. ડાયાગ્રામ કયો છે એ નીચે ખાસ લખવાનો, જેમ કે રાઇટ હેન્ડ થંબ રૂલ છે તો વ્યવસ્થિત ડાયાગ્રામ નીચે લખેલું છે રાઇટ હેન્ડ થંબ રૂલ, જેથી પેપર ચેકરને ખબર પડે રાઇટ હેન્ડ થંબ રૂલનો ડાયાગ્રામ છે. જો આન્સર આ રીતે હોય તો એને હાઇલાઇટ કરીને આન્સર લખવો. સાથે સાથે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યારે પણ કેમિકલ ઇક્વેશન્સ આવે છે તો ઇક્વેશન્સની નીચેના નામ લખવા, જેમ કે અહીંયા ZnO એકલું લખ્યું છે તો નીચે લખો ઝિંક ઓક્સાઇડ, અહીંયા કાર્બન, તો એ રીતે તમારે દરેક નામ લખવા જોઈએ. મારા મતે તો એ બેટર રહેશે. અને સાથે હંમેશા જે પણ ડાયાગ્રામ છે એની આજુબાજુ બોક્સ બનાવો, પણ પેપર આખું લખાઈ જાય પછી, જેથી પેપર છૂટી ના શકે. અને દરેક પોઈન્ટને આ રીતે હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો, જેથી પેપર ચેકરને ઇઝીલી ખબર પડી જાય. તો આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેમિકલ ઇક્વેશન હોય તો એની નીચેનું નામ લખો, જે પણ આન્સર છે એનું ટાઇટલ આપો, ડાયાગ્રામ પેન્સિલથી ડ્રો કરીને મસ્ત બોક્સ આપો અને નંબરિંગ પ્રોપર હોવા જોઈએ, જેથી પેપર ચેકરથી કોઈ ભૂલ થાય નહીં. ડન. તો આટલું સરસ પેપર તમે પણ લખીને ફરીવાર એક સરસ મજાના માર્ક સાથે આગળ વધી. મારા અકોર્ડિંગ તમારે આટલે પોઈન્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ન્યૂ સેક્શન ન્યૂ પેજ પર ટાઇટલ મસ્ટ બી ધેર, ડિફરન્સને બોક્સમાં બતાવો, ડાયાગ્રામ ખાલી પેન્સિલથી દોરો, ડાયાગ્રામની નીચે એનું નામ લખો, ડાયાગ્રામ બને એટલા મોટા દોરો, વ્યવસ્થિત દોરો, ક્લિયર દોરો, ચેક વગરના દોરો. આન્સર લખો છો ત્યારે હંમેશા હાઇલાઇટ કરો જે મેઇન પોઈન્ટ છે, અને સમજમાં યુનિટ લખવાનું ભૂલતા નહીં. તો આવું વ્યવસ્થિત મસ્ત પેપર લખીને તમે પણ આખા ગુજરાત બોર્ડના એક આવા સ્ટાર બની શકો છો. થેન્ક યુ.